તમે ગુજરાતી ફિલ્મ જોઈ છે, પણ શું તમે હકીકતનો રાડો સાંભળ્યો છે? આ ફિલ્મ તમને હસાવશે નહીં, રોમાન્સ બતાવશે નહીં, પણ તમને અંદરથી હલાવી દેશે. ફિલ્મનું નામ છે રાડો. 2 કલાક 14 મિનિટ 48 સેકન્ડની આ રાડો ફિલ્મ એ ગુજરાતી સિનેમામાં એક અલગ અંદાજ લઈને આવે છે કે જે મનોરંજન માટે નથી બનેલી, પરંતુ બનેલી છે સત્ય બતાવવા માટે. આ કહાની છે ગર્વની, અહંકારની અને એક એવી આગની જે એક દિવસ રાડો બનીને ફૂટે છે. અહીંયા કોઈ હીરો નથી, કોઈ વિલન નથી, પણ અહીં છે પરિસ્થિતિ અને માણસનો અસલી ચહેરો. ડાયરેક્શન એટલું મજબૂત છે કે કોઈ સીન ફાલતુ નથી લાગતો અને કેમેરો તમને સીનની અંદર એવો લઈ જાય છે કે તમને બહાર નીકળવા દેતો નથી. એક પછી એક સીન એવા આવે છે કે તમને આમ જોતા જ રહી જાઓ. જ્યાં ફિલ્મનું સ્ટાર્ટ થાય છે ત્યાંથી તમને એક પછી એક સીન એવો મૂવ કરે છે કેમેરા, તો તમે આમ દિલચસ્પી રહે છે છેક સુધી જોવાની કે શું થશે. અને અમુક સીન એક પછી એક રીટેકમાં પણ બતાવે છે. રાડો ફિલ્મ એટલા માટે અલગ છે કે નિડરતા, સત્યને સીધું દેખાડે એવું, કોઈને ખુશ કરવા માટે બનાવેલી નથી અને ગુજરાતી સિનેમાને પણ મજબૂત બનાવે. અહીંયા હું એક ચેતવણી આપીશ કે તમારે હસવું હોય, મિર્ચ મસાલો જોતો હોય તો રાડો ફિલ્મ તમારા માટે નથી. પરંતુ તમે સત્યતાને જોઈ રહ્યા હોય તો રાડો તમારું દિલ જીતી લેશે. રાડો ફિલ્મની અંદર ગીતો નથી, થોડા ઘણા બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. હવે વાત કરીએ મને શું ના ગમ્યું. તો રાડો ફિલ્મની અંદર ઇંગ્લિશ થોડું શરૂઆતમાં વધારે પડતું છે કે જે ગુજરાતી મૂવીમાં ઇંગ્લિશ ના હોવું જોઈએ, જે જરૂરી નથી એના કરતાં વધારે છે. બીજું કે રાડો મૂવીની અંદર અમુક થોડા કોપી મારેલા ડાયલોગ છે, જેમ કે બાહુબલીમાં આપણે જોઈએ છે કે જય મહેશ મતે હોય છે, તો આમાં જય કવંતા છે. જય કવંતાથી વધારે પબ્લિક ઉત્સુક થઈ જાય છે ને તોડફોડ મચાવી દે છે શહેરમાં, રાજ્યમાં ને એવી રીતે. મારી નજરે રાડો એક ફિલ્મ નથી, રાડો એક રાડો છે જે સમાજ સામે ઊભો થાય છે. મારી તરફથી આ ફિલ્મને 5માંથી 3. તમે ફિલ્મ જુઓ અને કમેન્ટમાં જણાવો કે તમે કેટલું રેટિંગ કરશો. ફિલ્મના જેવો ડાયલોગ છે કે જય કવંતા, એવી રીતે આપણે કોમેન્ટમાં લખીશું જય વિવાંતા.